વડોદરામાં દબાણ હટાવ કામગીરી દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા કોન્ટ્રાક્ટ કર્મચારીના પરિવારે પાલિકા કચેરી ગજવી ખાનગી સારવારની માંગ સાથે કચેરીમાં ભારે હોબાળો। 3 દિવસ પહેલા કોર્પોરેશનના દબાણ શાખાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટના કર્મચારીને થઈ હતી ઈજા। ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં ન આવતા ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સમાં કોર્પોરેશન કચેરી લવાયો। પરિવારજનોને સમાજના લોકોએ કોર્પોરેશન કચેરીમાં મચાવ્યો હોબાળો। પાલિકા દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હોવાનો પરિવારનો આક્ષેપ। કોન્ટ્રાક્ટરના કર્મચારી ગોપાલ રબારીને થાપાના ભાગે થઈ હતી ઈજા। ઈજાગ્રસ્તને ઈએસઆઈ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો। પરિવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવા માટે માંગ કરી કોર્પોરેશન ખાતે મચાવ્યો હોબાળો। દબાણ શાખાના અધિકારીએ નિયમ મુજબ યોગ્ય સારવાર આપવાની આપી ખાતરી। અધિકારી દ્વારા ખાતરી મળતા મામલો થાળે પડ્યો। ઈએસઆઈસી નંબર સાથે એને ત્યાં ઈએસઆઈસી દવાખાના માટેનું ઇન્ટરવેન્શન પણ કર્યું હતું। અમારા દબાણ અધિકારી પણ સંપર્કમાં હતા, સતત એમાં જોડે હતા, પરંતુ તેમના પરિવાર દ્વારા એવું કહ્યું કે ભાઈ અમે પ્રાઇવેટમાં એને લઈ જવા માંગીએ છીએ, એટલે પ્રાઇવેટમાં લઈ ગયા હતા। ઈએસઆઈસી નંબર ને બધું છે અને એ પણ એના તેમ છતાં પણ અત્યારે અહીં આવ્યા હતા, તો અત્યારે સિક્યુરિટી એજન્સીના એના જે ઓફિસર છે એમને પણ ત્યાં જોડે મોકલવામાં આવે છે। જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપવાના કારણે આજે આ લોકોને અહીંયા આવવું પડ્યું હોય આક્ષેપ છે। ના, દબાણ અધિકારી ચિરાગ શાહ સતત સંપર્કમાં હતા અને એમણે પણ એજન્સીનો સંપર્ક કરીને કોઓર્ડિનેશન કરીને કર્યું હતું, પરંતુ એમને જણાવ્યા પ્રમાણે એવું કહ્યું કે ભાઈ ત્યાં એ લોકો ઈએસઆઈસીના દવાખાનામાં એ નથી કરવા માંગતા। નિયમ મુજબ જે ઈએસઆઈસી ને પીએફ કપાત હોય છે, ઈએસઆઈસીનો નંબર પણ આપવામાં આવેલો અને એ આધારે એને ઈએસઆઈસીના દવાખાનામાં લઈ જવામાં આવે, પણ તેમના કુટુંબીજનો દ્વારા એવું કહ્યું કે ભાઈ પ્રાઇવેટમાં લઈ જાઓ તેવું મને દબાણ અધિકારીએ કહ્યું હતું, તેમ છતાં અત્યારે એમને અધિકારીને જોડે મોકલ્યા છે, એમના સિક્યુરિટી એજન્સીને। અધિકારીઓના ફોન નંબર બંધ હતા અને ખાસ કરીને તમારા ઉપર આક્ષેપ છે કે મંગેશ જયસ્વાલ એવું કહે છે કે જે કરવું એ કરી લો, હું કોઈ ખરું એ ખોટું એ છે। અમે તરત જ જયારે ઇન્સિડન્ટ થયું ત્યારે જ અમે તરત અમારા દબાણ અધિકારીની સૂચના આપી હતી અને દબાણ અધિકારી એના સંપર્કમાં જ હતા, એવું કોઈ બાબત જ અને જે કોન્ટ્રાક્ટર છે અમદાવાદના જે લોકો પણ ધમકી આપે છે કે ભાઈ નોકરીમાંથી કાઢીશું પણ ઘરે આવીને પણ મારીશું, એવો અહીં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ના, એવું કોઈ બાબત મને ધ્યાનમાં નથી।